સુરતમાં વધી રહેલી ચીલ ઝડપની ઘટનાઓ વચ્ચે ભેસ્તાન પોલીસે બે રીઢા સ્નેચરોને ઝડપી પાડી ચોરાયેલ મુદ્દામાલ કબજે કર્યો છે. આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં રોજેરોજ ચીલ ઝડપના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભેસ્તાન પોલીસ મથકની હદમાં ગત 13 જાન્યુઆરીના રોજ રિક્ષામાં પસાર થતી મહિલાના હાથમાંથી દાગીના તથા રોકડ મૂકેલ પર્સની ચીલ ઝડપ કરનાર રીઢાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સીસીટીવી સહિતની તપાસ કરી મહિલાનું પર્સ જૂટવી જનાર બે રીઢાઓ મોઇન ઉર્ફે બોબડા પઠાણ અને ખાલિદ ઉર્ફે ભાંજા સૈયદની ધરપકડ કરી હતી. ગઈ તારીખ 13/1/2026 રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે અલોક કુમાર ઓમપ્રકાશ રાય ભેસ્તાન એરિયામાં એની પત્ની સાથે જતા હતા રિક્ષામાં. ત્યારે બે મોપેડ પર આવેલા અજાણ્યા ઈસમોએ ફરિયાદીની પત્નીનું પર્સ છીનવી ચોરી કરેલી. એમાં સોના ચાંદીના દાગીના કુલ 107 ગ્રામ અને રોકડા રૂપિયા 15,000ની અજાણ્યા ઈસમોએ ચોરી કરેલી. ભેસ્તાન પીઆઈ ગાબાની સાહેબ અને સર્વેલન્સ સ્ટાફના માણસોએ આ ડિટેક્ટ કરવા માટે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સથી બે રીઢા આરોપીઓ મોઇન ઉર્ફે બોબડો સરવરખાર પઠાણ તથા ખાલિદ ઉર્ફે ભાંજા સાજિદ સૈયદની ધરપકડ કરેલી છે અને આ ગુનો ડિટેક્ટ કરેલ છે. અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી 65 ગ્રામ સોનું પણ રિકવર કરેલ છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ લગભગ 5 ગુનાઓમાં અગાઉ પણ એ સંડોવાયેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ભેસ્તાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.